જનક સમાચાર આપવા છે કારણ કે નવરાત્રી તો વરસાદે બગાડી બની શકે, દિવાળીમાં પણ વરસાદ મજા બગાડે। હવામાન નિષ્ણાત અંબાલાલ કાકાએ આગાહી કરી છે કે રાજ્યમાં ગાત્રો થીજાવતી ઠંડી આ વખતે શિયાળામાં પડવાની છે। લાલીનોની અસર આપણને જબરજસ્ત અનુભવવાની છે, પણ એની સાથે સાથે ચક્રવાતની પણ એમણે આગાહી કરી છે અને ગુજરાતમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। अरबी समुद्रનું टेम्परेचर પણ ઊંચું છે, બંગાળ ખાડીનું ટેમ્પરેચર પણ ઊંચું છે। આમ છતાં જોવા જઈએ તો હમણાં લા નીનો બનવાની કન્ડિશનથી ઠંડી રેકોર્ડ તોડ બનશે એવું તારીખ 18 થી 20 21માં અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને કદાચ આ હલચલ ચક્રવાતમાં પણ જઈ શકે। તારીખ 26મી ઓક્ટોબરથી નવેમ્બરની શરૂઆત સુધીમાં એક પ્રબળ વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત, અને આ ચક્રવાતની અસરના કારણે ગુજરાતનું હવામાનમાં પલટાઈ શકવાની શક્યતા છે। આ ઉપરાંત તારીખ 7-11 બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ઠંડી અંગે જોઈએ તો હવે લગભગ સવારના ભાગમાં ઠંડી આવતી જશે અને ન્યૂનતમ તાપમાન લગભગ 20 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા રહેશે। નવા વર્ષની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે। તારીખ 23 ઓક્ટોબરથી ઠંડી આવી હોય તેવું જણાશે। જે ગુજરાતનું હવામાન વાવાઝોડાના કારણે અરબ સાગરના ભેજના કારણે પલટાઈ શકે તેમ છે। ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે, પરંતુ 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજાવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને હાડ કંપાવી તેવી ઠંડી પડવાની શક્યતા છે। ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી નીચું થઈ શકવાની શક્યતા રહેશે, જેની ઘણા સમય